યોગીજી મહારાજને આપણે હમણાં બોર્ડમાં હુંનો પ્રલેખ કરવાની વાત આવી. સ્મિતભાઈએ પણ પ્રાર્થના છેલ્લે કરી કે ગુરુ દક્ષિણમાં બીજું કંઈ આપવું નથી, પણ મારો હું લઈ જાઉં, મારા અહંકારને. અત્યારના યંગસ્ટર દીકરાઓ એને પોતાના અહંકારની ખબર પડે, એ જ મોટી ગિફ્ટ છે આપણા માટે. મોટા સિદ્ધ થયા હોય ને, કેવા મોટા સિદ્ધ થયા હોય તો એ અહંકારને ઓવરકમ ના કરી શકે. દીકરાઓના જીવનમાં સમજીએ ઉગાડીશ. આ પ્રસંગ આપણે સાંભળ્યો ભગવાન સ્વામિનારાયણનો. એમાં કયો અહંકાર દેખાય? લાકડાના થાંભલાને બાદ ભીડતા હોય તો મુક્તાંશને ઓછાળે કરે. એ અહમ શૂન્ય અવસ્થાનું દર્શન છે ભગવાન સ્વામિનારાયણ. અહમ શૂન્ય સર્વસ્વ હોવા છતાં દાસના દાસ થઈને જીવે.